નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં આપણે વારંવાર પૂછાતા ટોપિક સિરીઝ જે શરૂ કરી છે એનો ડે 2 છે અને ઇકોનોમિક્સના આપણે પંચવર્ષીય યોજના છે એનો ટોપિક જોવાના છીએ। પંચવર્ષીય યોજનાઓ છે એ આયોજન પંચ દ્વારા બહાર પાડવામાં આવતી અને અત્યાર સુધીમાં કુલ 11 પંચવર્ષીય યોજનાઓ છે અને 7 વાર્ષિક યોજનાઓ છે એ અમલી થઈ છે। પ્રથમ પંચવર્ષીય યોજનાનો કાર્યકાળ જોઈએ તો 1951 થી 1956। આ રીતે દરેક પંચવર્ષીય યોજનાનો સમય છે એ 5 વર્ષનો નિર્ધારિત કરવામાં આવતો। પ્રથમ પંચવર્ષીય યોજના હેરોલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી અને તેમાં કૃષિને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું। એના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના છે એ પીસી મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી અને ઉદ્યોગને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું। તૃતીય પંચવર્ષીય યોજના છે એ ગાર્ડિયલ મોડેલ પર આધારિત હતી। એના પછી ચોથી પંચવર્ષીય યોજના અને ત્રીજી પંચવર્ષીય યોજના, આ બંનેની વચ્ચે તમે જાણો છો કે ભારત પાકિસ્તાન યુદ્ધ થયા એના કારણે 1966 થી 1969 સુધી એ યોજના અવકાશ એટલે કે પ્લાન હોલિડે તરીકે ઓળખાય છે। ચોથી પંચવર્ષીય યોજનામાં એક સાથે 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને હરિયાળી ક્રાંતિ પણ ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી। પાંચમી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગરીબી હટાવો હતો, એટલે ગરીબી હટાવો સૂત્ર પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું। તમારા માટે એક પ્રશ્ન છે, આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે એ કોમેન્ટની અંદર જણાવજો।